सदगुरु ज्ञान साहेब की तो जोर से जय बोलो भाई। हाथ ऊंचा કરી જય બોલો। વર્ષ में આપણે ભેગા થઈએ છીએ બરાબર ને। 12 મહિના 365 દિવસ થાય એમાં આપણે એક દિવસ આપણે ભેગા થઈએ અને એમાં પણ જય બોલવાનો કંજૂસાઈ કામદેવની પોય નામની પોય છે। તો હાથ ઊંચા કરી જય બોલીએ। બોલો સદગુરુ દેવ की જય, સદગુરુ કબીર સાહેબ सदगुरु ज्ञान साहेब की तो इस वंदनीय संत सम्राट सदगुरु कबीर साहिब जी, पूज्य गुरुदेव सदगुरु ज्ञान साहिब जी, आश्रम कबीर आश्रम करखड़ी श्रद्धे महंत श्री शास्त्री साहिब जी, बुद्ध मंगल में संत समाज, आदरणीय भक्त सज्जनों, नेमी प्रेमी बंधुओं, साथी बहनों, भक्तिमती माताओं बहनों, बाल गोपाल, मारा गौ संतों द्वारा सदगुरु कबीर साहिब जी ने जन्म जयंती निमित्ते साथे साथे अपना पूज्य गुरुदेव श्री ज्ञान साहिब जी ने पुण्यतिथि निमित्ते आज आप सौना जीवन दर्शन एवं सुंदर सरस आज आप श्रवण कर लिया था। मारे पर आज्ञा थयो छे। वास्तव में साहेब ने जी सदगुरु कबीर साहेब जी ने और हमने बैठा बैठा याद आओ तो जगत का सृष्टि में घना महापुरुषो थया एना अपने यादी करिए ना तो एक शास्त्र पढ़िए एल्ला महापुरुषो थया छे पर लगभग બધા મહાપુરુષોના ગુરુની જરૂર પડી, સદગુરુની જરૂર પડી, માતા પિતાને જરૂર પડી, વિદ્યાલયને જરૂર પડી, બધા વિદ્યા અધ્યયન કરી पर संसार सृष्टि पर एक एवं महापुरुष जेना गुरुकुल ने जरूर ना पड़ी, जेना गुरु पर जरूर ना पड़ी, जेना माता पिता ने आश्रम पर जरूर ना पड़ी, कोई विद्यालय जवानों पर जरूर ना पड़ी, कि पद प्रतिष्ठा शास्त्राचार्य भणों पर कई जरूर ना पड़ी, जेना आज अपने जन्म जयंती उजवे छे एवा संत सम्राट सदगुरु कबीर साहिब जी खरेखर ताली वगाड़ी देवा छे। અને તાલી વગાડી તો આપણે શું કર્યું, આપણે આખું જીવન સર પર સમર્પણ કરીએ તે પણ સાહેબ ઉપકાર આપણે ભૂલી ના શકીએ। એવા સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ અને આખો દુનિયા મળી રહ્યું છે। જ્યારે સાહેબ અહીંયા સાખી છે હંસા તું તો સબલ था हर की अपनी चाल और रंग रंग तू रंग और क्या लगवार। वास्तव में तो हंसा से सबल છે, શ્રેષ્ઠ છે, મહાન છે, पर गड़बड़ी क्या थी? साहेब ने जवाब आप्यो तारी चाल कर्म खराब, विचारों खराब, તમારું ચિંતન ખરાબ, સોચ ખરાબ, આના કારણે આપણે ચાલ હલકે પડે, બાકી તો મહાન છે ને, મહાન જ છે। આપણે સંસારમાંથી જ્યારે અમે ઘણી વખત દાખલા આપો છે, કોઈ પણ કંપની ગાડીમાંથી બહાર આવે તો ઓરિજિનલ જ આવે, ઓરિજિનલ આવે ને, પણ ગાડી બગડે ક્યારે? બીજા હાથે જાય ત્યારે। આપણે પણ કંપનીમાંથી આવ્યા બધા સારસ બનીને આવ્યા છે, મહાન બનીને જ આવ્યા, કોઈ બોર્ડ બની નહીં આવતા કે ડોક્ટર બનશે, માસ્ટર બનશે, કલેક્ટર બનશે, સાધુ બનશે। પણ જેવી જેવી સંત, જેવું વાતાવરણ, જેવા ગુરુ, જેવા મહાપુરુષો આ જીવન કંદાર મળે છે ને એવું આપણું જીવન બની જાય છે। એના માટે ઘણી વખત કહેવામાં આવે છે જૈસા ધ્યાન કરો, જેવા ચિંતન કરો એવા બની જાય છે। વાસ્તવમાં આપણે જીવન કંદાર નહીં, હંસા તો છે, આપણે મહાન તો છે, પણ એવા મહાન કાર્ય આપણે કરે, એવો ચિંતન કરે। સાહેબ કે હંસા તું તો સબલ था पहले था पर हमने બગડી ગયા। એને સાખીઓ કહે છે था पहले सबल था, श्रेष्ठ था। અને વાત સાચી છે, આપણે 5-7 વર્ષ સુધી આપણે કમ્પ્લીટ હોઈએ છીએ, આપણા અંદરમાં કોઈ વિકાર નહીં, કોઈ ખરાબ ચિંતન નહીં, કોઈ મોહ નહીં, મમતા નહીં, કોઈ પ્રકારની કશું ના હોય, પણ જેમ જેમ વધીએ ને તેમ તેમ એ પણ વધે પાછળ, બરોબર ને? એ પણ વધે ને, એ પણ વધતા જાય છે, મોહ પણ વધતા જાય, ચિંતન પણ વધતા જાય। પણ સાહેબ કહે કે નકારમાં જે ચિંતન છે એ આપણે સોચ ગલત હોય ને તો એને આપણે દુઃખ મળે છે, પણ સાકારમાં જે ચિંતન છે, વિચાર સારા છે તો એને આપણે સારા પરિણામ મળે છે। टूक में दाखला कही दो, જ્યારે સંસારની વાત આવે તો એક ગ્રસ્ત આશ્રમ में બહુ છે, એ બહુ સાસુના દેવી તરીકે માને અને દેવી તરીકે માને રોજ ભોજન જમાડે, ચાય પાણી ભોજન પ્રસાદ કાયમ માટે સેજ પણ દુઃખ પડવા ના દે, પણ ભોજન જમી લે ને પછી આભાર પણ માને કે હે ભગવાન બહુ સારું કર્યો, કાલે પણ આવું મને આપજો। બહુ કહે છે ભોજન મેં જમાડો, ભગવાન એવો આભાર કરે કાયમ માટે। જ્યારે પણ હોતા ભગવાનનો આભાર કરે છે, ભોજન મારે જમાડો તો કમ સે કમ એક દિવસ તો પર મારે ગુણ ગાવો છે કે બહુ સારી છે, કેવું છે કે કેવું છે?
પણ કોઈ સત્તા સુધી મારે કોઈ વાહવાઈ નહીં કરતી, બજારે બસ ભોજન જમીને અને કે ભગવાન ધન્યવાદ, આવું કાલે પણ આપતા રહેજો. એક દિન મન में વિચાર આવ્યો, બહુને વિચાર આવ્યો કે જ્યારે પણ ભગવાન નામ લે એના કરતા છે સારા સ્વાદિષ્ટ ભોજન ના જમાડીને આજે જહર નાખી દો. સો વિચાર કર્યો, આજે જહર નાખી દો. જો પહેલે વિચાર કેવો હતો સકારાત્મક, હવે નકારાત્મક વિચાર આવ્યો. મારું નામ નહીં લેતા ને, મારે ગુણ નહીં કરતા ને, જહર નાખી ગયા. અને જહર નાખી ગયા લઈને જમાડવા જતા હતા ને, એ જતાના બદલે પાસે વિચાર્યો કે નહીં, આલા દિવસ મેં સારું કામ કર્યો અને આજે કામ કર્યો ને કદાચ કોઈ પરિણામ ખોટું પણ આવી શકે, એવું ના કરી તરત મન બદલી નાખે છે અને બદલીને પાછું શું કરે, ભોજન બનાવે. તરત ભોજન બનાવ્યો અને ભોજન બનાવી પછી લઈ ગયા જમાડ્યો ને, અને પોતે કામમાંથી કંઈક બહાર ગયા, ગામમાં ગયા, બહાર કે ગમે તે ગયા છે બજારમાં, અને ગયા અને ફરી પાછા જ્યારે આવ્યો ને તો એના દીકરા, એક જ દીકરો હતો, અને દીકરા એના માતા સાથે, દાદી માં સાથે ભોજન કરે છે. હવે એ બહુ જ્યારે આવીને આ બંને જ્યારે સાથે ભોજન કરતા જોઈને આંખમાંથી આંસુ નીકળી ગયા. જો આજે મેં જહરવાળું ભોજન આપ્યો હતો, માં તો જતા પણ સાથે સાથે મારી દીકરો પણ જતો ને, જેને વિચારે કેવો આવ્યો, એને સારું થયું કે આજે મેં સારું ભોજન મેં આપ્યો. પ્રાર્થના કરી, મારે જો ના ભૂલ ના થાય માફી માંગી, અને જઈને પોતાના સાસુમાને વારે કરી કે માં આ મારે વિચાર આવી ગયો. પણ જો આ નકારાત્મક વિચારના કારણે કેવું પરિણામ, આજનો પરિણામ ખોટું આવ્યો ને, પણ વિચાર સારા કર્યો, એને સારા વિચાર આવ્યો. તો સાહેબ ને કહે છે આપણે હંસ બનવું, મહાન બનવું હોય તો સદન માટે આપણે સારા વિચાર આપણે કરીએ. કે સદગુરુ કવિ સાહેબ માનવતાવાદી હતા. આ દરેક અંદર રામ જોયા, દરેક અંદર ભગવાન જોયા, દરેક અંદર સારા જોયો છે. તો આપણે પણ જીવનમાં એવું આપણે કાર્ય કરીએ તો ચોક્કસ આપણે મહાન બની શકાય છે.